તો ભાઈ એક બીજી સમસ્યા આવી ગઈ છે, ગેસ પૂરો. Look. So વેલકમ બેક ભાઈ. આપણે આજે થોડાક મોડા ઉઠ્યા હતા અને એના કારણે 7 વાગી ગયા છે. પણ એવું છે કે હું રાતે જગાઈ વધારે જાય છે, કેમ કે થોડુંક કામ હોય છે, પ્લસ નવી એક્સરસાઇઝ કે નવા વિડીયો જે જોવાના કારણે, અને એકથી બે આજ ડાયટ દેવાની હતી અલગ અલગ, એના કારણે આજ વધારે જગાઈ ગયું હતું. તો આજે આપણે એક બહુ મોટા મિથ ઉપર વાત કરવાની છે, એક ભ્રમ ઉપર બહુ મોટા, લગભગ બધેને થતું જ હોય છે આ, અને આપણા ગામડાઓમાં કંઈક જાજુ જ જોવા જડે ભાઈ. આ તો શું છે? તો ભાઈ એ છે ગરમી. હા દોસ્તો, કેમ કે જો તમને શું તમને એવું લાગે છે કે ગરમી વરે તો વજન ઉતરે, શરીર ઓછું થાય? કેમ કે જાજાની પર 70% લોકો એ ભ્રમમાં હોય છે કે ગરમી વરે એટલે શરીર ઓછું થાય. તો એ લોકોનું કહેવા માગું છું કે ભાઈ એવું કાંઈ હોતું નથી. આ એક જાતનું જૂઠ છે, એટલું ફેલાવેલું ગામડાઓમાં. આજે એટલી થોડીક નોલેજની કમી પણ છે. તો ગરમી વરે એનાથી શરીર ઓછું થતું નથી, એ બહુ મોટી ભૂલ છે બધાની. ઇવન માણસ ખાલી વજન ઓછું કરવાને પાછળ એટલું બધું ભાઈ ખોટી મહેનત કરે છે, એવી બધી કાર્ડિયો એક્ટિવિટી કરે છે, ઇવન એવી એક્સરસાઇઝ કરે છે જેનો કોઈ બેનિફિટ શરીર માટે નથી. ઇવન હા, કાર્ડિયો વસ્ક્યુલર હેલ્થ સારી થાય, પણ એનાથી ગરમી જાજી વરે તો એને એવો ભ્રમ થાય કે ભાઈ આ વેટ લોસ થાય છે. હવે એમાં કેવું છે કે ભાઈ શરીરનો જે વેટ છે ને એને સમજવું બહુ જરૂરી છે પહેલે, કેમ કે માણસ ડાયરેક્ટ જ વેટ ઓછો કરવા જ દોડે છે. તો શરીરનો વેટ કોઈ એક વસ્તુ ડિસાઈડ નથી કરતી. શરીરનો વેટ છે એ ઓવરઓલ બોડીનો વેટ, બોડીના ઓર્ગન્સ, બોડીનું ફેટ પર્સન્ટેજ, બોડીમાં બોન્સ, બોડીના ઓવરઓલ વસ્તુથી બોડીનો વેટ ડિસાઈડ થાય છે. કેમ કે તમારું શરીર છે એમાં ખાલી એકલું પેટ તો નથી કે એટલું ચરબી તો નથી, એમાં ઘણા બધા, ઇવન પેલું છે હાડકા, બીજું છે આપણા ઓર્ગન્સ, ત્રીજું છે ફેટ, ચોથું આવે છે વોટર વેટ. આની ઉપર ખાસ ધ્યાન દેવાનું છે, વોટર વેટ. તો શરીરમાં જ્યારે પણ તમે પાણી પીઓ ને ત્યારે એનો પણ એક ડેન્સિટી છે, એટલે એનો પણ એક વેટ થાય. તો જ્યારે પણ તમે ગરમીમાં જાઓ અથવા તો કોઈ એવા માહોલમાં જાઓ ત્યાં ગરમી વરે, અથવા તમારે એવી એક્ટિવિટી કરો કે જેમાં શરીર છે પાણી લોસ કરે, ગરમી થાય શરીર. ઇવન આ એક શરીરનું કુલિંગ મેકેનિઝમ છે, જે શરીર ખુદના ટેમ્પરેચરને બેલેન્સ કરવા સારું કરતું હોય છે. પણ માણસ એ ભ્રમમાં છે કે ભાઈ આનાથી વેટ લોસ થઈ જાય. ના, એ વેટ લોસ નથી. જ્યારે એ શરીરનું પાણી છે એ ઇવોપરેટ થયું છે, તમારા જે પોર્સ છે શરીરમાં તમે જોશો અહીંયાથી બહાર આવે એ પરસેવો. અને ઇવન ઘણી જગ્યાએ તમે જોતા હશો ભાઈ કે લોકો છે એ પ્લાસ્ટિકની જાકેટ પહેરી અને દોડતા હોય. અમે આની કોઈ જાય છે અહીંયા ઘણા કેમ્પ સાઈડે જે પ્લાસ્ટિકની જાકેટ પહેરીને દોડતા હોય. તો એવું નથી, એવા નોલેજ એવા યંગ છે એને પણ આ વસ્તુ ખરેખર સમજાતી નથી ભાઈ, કે વોટર વેટ જે છે એ ઓછો થાય તો શરીરનું ચરબી ઓછી ન થાય. કેમ કે પાણીનું મેં તમને કીધું એક ડેન્સિટી છે, એટલે એનું વજન હોય. તો
ભાઈ એ ખરેખર જે છે એ, અને તમને શરૂઆતમાં જો તમે આવું કરો તમને ફેરે દેખાય. તમે ખાટો રાખ્યો ઘરે, તમે ફૂલ એવી એક્ટિવિટી કરો જેમાં ગરમી વરે જે ફૂલ, તમે પણ એવી જાકેટ પહેરી લ્યો તો એ છે એ વોટર વેટ ઓછો થાય, જેનાથી તમને કાંટા ઉપર કમસે કમ 1 થી 2 કિલાનો ફેર જોવા જડે. પણ તમે પાછું પાણી પીઓ એટલે એ પાછો વેટ અહીંયા આવી જાય. હવે આ વસ્તુ છે એ તમને ખબર છે ઘણા એવી ગેમ છે એમાં પણ યુઝ થાય કે અહીંયા વોટર વેટ છે એ ઓછો કરે, અને ગેમ માટે જ ખાસ કરીને એને. તો એ લોકો માટે અલગ છે, આપણે નોર્મલ લોકો માટે આ જરૂરી નથી કે ભાઈ આટલી બધી ગરમીની એક્ટિવિટી કરે અને વોટર વેટ ઓછો કરીને એવું લાગે કે આ ચરબી ઘટી ગઈ. ના, ચરબી ઘટાડવાનો સિમ્પલ નિયમ છે અને બેસિક નિયમ છે કે તમે ખાઓ છો એથી ઓછું ખાવું જ જોશે તમારે, ધીરે ધીરે. આ જ એક મેન નિયમ અને સાયન્સ બેઝ આ જ વસ્તુ છે ભાઈ. કેલરી ડેફિસિટ જેને કહેવાય એ તમારે ક્રિએટ તમારે ડાયટમાં કરવું જ જોશે. અને પ્લસ ભાઈ ઉનાળો છે એટલે માણસ જે વોટર વેટના કારણે ઘણા બધા લોકો છે એ ડિહાઈડ્રેશન થઈ જતું હોય ભાઈ. ડિહાઈડ્રેશન ઉપર આપણે ઇવન મેં વોટર ઉપર વાત કરેલી છે, પણ ડિહાઈડ્રેશન એક બહુ મોટી તકલીફ બની જાય આજના ટાઈમમાં. તો વોટર વેટ છે ભાઈ એને ઓછું કરીને એમ ના સમજવું કે ચરબી વધે છે. અને ગરમીનો મતલબ એ તો જરાય નથી કે ચરબી ઓગળે છે, કેમ કે ઘણાનું માનવું છે ભાઈ, ઇવન આપણા ગામડાઓમાં તો બહુ જ માનવું છે કે ગરમી વરે એટલે શરીર ઘટે. એવું જરાય નથી હોતું, એ મોટી ભૂલ છે. આ શરીરનું એક કુલિંગ મેકેનિઝમ છે, યાદ રાખવું. શરીર ખુદના ટેમ્પરેચરને બેલેન્સ કરવા માટે કરે છે. પ્લસ વોટર છે એનું કામ જ આ છે, શરીરને હાઇડ્રેશન રાખવું. એટલે બધી જગ્યાએ વોટર એનું કામ કરે છે. તો ક્યારે આ નહીં સમજવું. અને પૂરતું પાણી પૂરતા પ્રમાણમાં જરૂર પીવું ભાઈ. કમસે કમ એવી બોટલ રાખવી છે, મારી પાસે છે 2 લીટરની બોટલ, અથવા એવી બોટલ રાખવી જે તમે તમારું પાણી છે એ ડેલી માપી શકો. હું તમને દેખાડું મારી બોટલ. લુક, આ બોટલ જે 2 લીટરની, અત્યારે આટલું સવારના પૂરમાં હું પી ગયો છું. અત્યારે લગીનમાં આટલું પાણી પી ગયો છું હું. તો ભાઈ વોટર છે એને હલકામાં ન લેવું, અને ક્યારેય એવું ના સમજવું કે ગરમી છે, ગરમી વરે છે તો એનાથી વેટ લોસ થાય કે ફેટ લોસ થાય. અને ચાલો વર્કઆઉટમાં છે આપણો ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ કમ્પ્લીટ કરી વર્કઆઉટ. લેટ્સ ગો.
chest set try. Chest and tricep. Finish the workout. ચેસ્ટ માટે એક પ્રેસ, એક ફ્લાઇઝ, શોલ્ડર માટે ઓવરહેડ પ્રેસ, ટ્રાઇસેપ માટે પુશ ડાઉન એન્ડ ડમ્બલ ઓવરહેડ. કમ્પ્લીટ વર્કઆઉટ. 5 એક્સરસાઇઝ, 4 સેટ એન્ડ ફિનિશ. લેટ્સ ગો ફોર વર્ક.